નમસ્કાર, હું દર્શન રાવલ, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પોલીસ ભરતી ટૂંક સમયમાં લેવાશે, લેખિત પરીક્ષા અને સીસીઈ ગ્રુપ એ બીની અંદર જે સિલેક્ટ થયેલા હશે પણ સરસ રીતે તૈયારી કરતા હશે. જ્યારે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એ સમય દરમિયાન એમનો ટાઈમ કોઈક રીતે મતલબ બગડતો હોય અથવા તો કોઈક રીતે સમયનો બચાવ આપણે કેમ કરી શકીએ એ બાબત અંગે આપણે કેટલીક ચર્ચાઓ કરીએ. મારી પાસે નાના નાના મુદ્દા રહેલા છે કે જેના માધ્યમથી તમને કદાચ મદદ મળી શકશે. વિદ્યાર્થીઓ લાઇબ્રેરીની અંદર ઘણું વાંચતા હોય છે, પરંતુ ઘણી વખત જ્યારે એ છેલ્લે મૂલ્યાંકન કરે કે આપણે કેટલું વાંચ્યું, તો એની અંદર એમને ખ્યાલ આવે કે જે ટાર્ગેટ રહેલો હતો એ ફૂલફિલ નથી થયું, અથવા તો જેટલું વાંચવાનું ડિસાઇડ કરેલું હતું એટલું વંચાયું નથી. તો એની પાછળના કેટલાક રીઝન્સ હોય છે. જેમ કે સૌથી પહેલું કારણ તો એ રહેલું હોય છે કે વિદ્યાર્થીઓ ઓવર થિંકિંગ વધારે કરતા હોય છે. ઓવર થિંકિંગનો મતલબ થાય કે જ્યારે આપણે કોઈ બાબતને આગળ વધારવા માટે વિચાર કરીએ, થિંક કરીએ, એ સારી બાબત છે, પણ જ્યારે એ જ બાબતને લઈને વધુ પડતું વિચારવા માંડીએ એ નેગેટિવ છે. કેટલાક વિદ્યાર્થીઓની ટેવ હોય કે વાંચવા માટે બેઠે 15-20 મિનિટ કે અડધી કલાક માટે વાંચે, ત્યાર પછી ડિસ્ટ્રેક્ટ થઈ જાય અને એના હાથમાં પેન હોય, નોટબુક હોય, એમાં કંઈક ને કંઈક એ ચિત્ર દોરે અથવા લીટા કરે અથવા ગોળ ચકડા કરે અને સાથે બીજું કંઈક વિચારતો હોય. 10-15-20 મિનિટ માટે આ પ્રક્રિયા એમને શરૂ રહેશે અને ત્યાર પછી એને યાદ આવી જાય અચાનક, વળી પાછું વાંચવા મળશે, વળી પાછા 2-3 પેજ વાંચે, વળી પાછા અન્ય કોઈ મુદ્દા માટે વિચારવા મળશે. કેટલાકને એ ટેવ પડી ગઈ હોય કે સતત વિચાર કરતા હોય. તો આના કારણે શું થાય કે 2 કલાક વાંચવા માટે બેઠા તો ખરી, પણ 2 કલાક દરમિયાન જે પ્રોડક્શન નીકળવું જોઈએ, વંચાવવું જોઈએ, એ નથી નીકળી શકતું. ઓવર થિંકિંગ કરવાથી યાદ રાખો કે હંમેશા કન્ફ્યુઝન વધે અને કોન્ફિડન્સ ઘટે. કોઈ બાબત અંગે શરૂઆતમાં તમે જ્યારે વિચાર કરો ને ત્યારે તમારી અંદર એક પોઝિટિવિટી હોય, પણ જેમ જેમ વધુ વિચાર કર્યા કરો એમાં નેગેટિવિટી હંમેશા આવતી જાય. એક વખત તમે ડિસાઇડ કરી નાખ્યું કે આ વિષય મારે વાંચવો છે, દાખલા તરીકે જીસીઆરટી વાંચવી છે, તો એ જ્યારે વાંચતા હોય ત્યારે એ સમય દરમિયાન અન્ય ઓવર થિંકિંગ ન થવું જોઈએ કે ના હું એનસીઆરટી વાંચી નાખું, ના હું ઇતિહાસ વાંચી નાખું, ના હું બંધારણ વાંચી નાખું. નહીં, એક વખત તમે જે ડિસાઇડ કરો ત્યાર પછી એને વળગેલાઈ રહ્યું એ જ મુદ્દા ઉપર કે આપણે શું વાંચવું, એના માટે ઓવર થિંકિંગ નહીં કર્યા કરો. કેમ કે એનાથી શું થશે કે હંમેશા કન્ફ્યુઝન વધશે અને તમારો જે કોન્ફિડન્સ લેવલ હોય એને ઘટાડી નાખશે. હવે સવાલ એ થાય કે આ ઓવર થિંકિંગ ઘટાડવું કઈ રીતે? તો એના માટે થઈ અને અચાનક નહીં બને. આ ઓવર થિંકિંગને ઘટાડવું હોય તો એ અચાનક બનતી પ્રક્રિયા નથી, એ ધીમે ધીમે એક ટેવ પાડવાની બાબત છે. જેમ કે એના માટે એક રસ્તો એ રહેલો છે કે જ્યારે તમે કોઈ એક્ટિવિટી કરો તો એ સમય દરમિયાન ત્યાં જ તમે ધ્યાન કેન્દ્રિત કરો. આ જે એક પ્રક્રિયા રહેલી છે ધ્યાન કેન્દ્રિત કરવાની, તો એનાથી તમને ચોક્કસથી ફાયદો થશે. જેમ કે હું તમને સમજાવું, કેટલાક વ્યક્તિ જમતા હોય ત્યારે વિચાર કરતા હોય સાથે, કેટલાક વ્યક્તિ ચાલતા હોય ત્યારે સતત વિચાર કરતા હોય, બેઠા હોય સતત વિચાર કરતા હોય. મતલબ કે એક્ટિવિટી એક શરૂ છે, એની હારવાર થિંકિંગની પ્રક્રિયા તો શરૂ જ છે. મતલબ ઘણા ક્લાસમાં બેઠા હોય તોય ખ્યાલ આવી જાય કે આનું થિંકિંગ કોઈ બીજી જગ્યાએ ચાલી રહ્યું છે. એની જગ્યાએ એક ટેવ પાડો કે તમે જે એક્ટિવિટી કરી રહ્યા છો એ સમય માત્ર ત્યાં જ ધ્યાન તમારું હોય. મતલબ જમી રહ્યા છો તો એ સમય જમવામાં જ તમારું ફોકસ છે, માત્ર જમવામાં. તો એ સમય દરમિયાન તમે નોટ કરશો કે તમે જે ટાઈમ લઈ રહ્યા છો જમવા માટે 15-20 મિનિટ, એની જગ્યાએ માત્ર 10 મિનિટમાં તમે જમી શકશો. કેમ કે પહેલી જે 20 મિનિટ થતી હતી એમાં સાથે 5-7-10 મિનિટ તો વિચારોમાં જતી હતી, એકદમ આરામથી જમતા હતા. ત્યાર પછી કોઈ વ્યક્તિ ચાલતા હો તો તમે એક ટેવ પાડો કે ચાલતી વખતે તમે આસપાસની અંદર જે બાબતો ચાલી રહી છે એનું ઓબ્ઝર્વેશન કરો ને ત્યાં કોન્સન્ટ્રેશન રાખો. તમે લખી રહ્યા છો તો એવો પ્રયાસ કરો કે ત્યાં જ તમારું ધ્યાન હોય, અન્ય કોઈ જગ્યાએ થિંકિંગ ન હોય. એ જ રીતે તમે અન્ય કોઈ પણ, માનો કે ગાડી ચલાવી રહ્યા છો તો માત્ર ત્યાં જ ધ્યાન આપો. ઘણા હોય ને કે ગાડી ચલાવતા અન્ય કોઈ જગ્યાએ વિચારે, એની જગ્યાએ માત્ર રોડ ઉપર જ માત્ર ઓબ્ઝર્વેશન હોય, રોડ ઉપર જ ધ્યાન હોય. તો આ એક ટેવ પાડવાની વાત છે. દાખલા તરીકે તમે બારણાને લોક કરી રહ્યા છો તો એ સમય દરમિયાન લોક કરવામાં જ ફોકસ હોય, લોક કરતી વખતે અન્ય ધ્યાન ન હોય. તો આ એક ટેવ પાડવાની વાત છે કે આનાથી ઓવર થિંકિંગથી બચી શકાશે. કે તમે જે એક્ટિવિટી કરો, ચાલવાની, લખવાની, ગાડી ચલાવવાની, જમવાની, કોઈ પણ એક્ટિવિટી કરો, એ સમય ત્યાં જ માત્ર ધ્યાન આપશો તો મને લાગે છે ધીમે ધીમે ફરક તો પડશે. અચાનક ફરક નહીં પડે, એક સમય આવશે કે જ્યારે તમને ફાયદો દેખાશે. તો એક રસ્તો આ છે. બીજો રસ્તો એ છે કે જ્યારે તમે કોઈ એક્ટિવિટી કરો ને ત્યારે ટાર્ગેટ સેટ કરો. ટાર્ગેટ સેટ કરવા એનો અર્થ એ થાય કે આજે તમે વાંચવા માટે બેઠા કે 8 વાગે વાંચવા માટે બેઠા, તો એક તમે ટાર્ગેટ સેટ કરો ને કે 10 વાગ્યા સુધીમાં મારે આટલું કમ્પ્લીટ કરવું જ. આ પ્રકારે એક ટાર્ગેટ સેટ કરો અને ઘડિયાળને સાથે રાખો. એ સમય દરમિયાન જોવું કે 10 વાગ્યા સુધીમાં ટાર્ગેટ સેટ થયો કે ન થયો, પછી ચલાવી નહીં લેવાનું. મિલિટરી ડિસિપ્લિન રાખવાની.
આપણે પોતે કવિ છૂટ લેવા માંડીએ કે હા ઠીક છે, હજી તો આખો દિવસ પડ્યો છે, તો આમને આખા દિવસ દરમિયાન 4 કલાકનું વંચાતું નથી. ભલે લાઇબ્રેરીમાં બેઠા છીએ 8 કલાક 9 કલાક, તો 8 થી 10 દરમિયાન વાંચવા માટે ટાર્ગેટ સેટ કરો કે મારે આટલા પેજીસ તો કમ્પ્લીટ કરી જ નાખવાના છે. અને એ પેજીસ કમ્પ્લીટ કરવા માટે સતત તમને જો ટાર્ગેટ યાદ આવશે ને, તો તમારું ઓવર થિંકિંગ જે હશે કે પેન લઈને લીટા કરવા માંડ્યા અથવા વિચાર કરવા માંડ્યા એ બંધ થઈ જશે. તમે માનો કે વળી પાછું એક બ્રેક લઈને ફરીવાર વાંચવા માટે બેઠા, તો ટાર્ગેટ સેટ કરી નાખો કે આ 1.5 કલાકની અંદર આટલા ચેપ્ટર તો કમ્પ્લીટ કરવાના છે. દાખલા મારે આટલા 20-25 તો ગણિત નાખવાના છે આટલા સમયમાં. જ્યારે એ ટાર્ગેટ લઈને તમે કામ કરશો ને, તો ઓવર થિંકિંગથી આપણે ચોક્કસથી બચી શકશું. તો યાદ રાખો, ઘણા વિદ્યાર્થીઓ આ સમસ્યામાંથી પીડાઈ રહ્યા છે કે ઓવર થિંકિંગ વધુ પડતું કરે છે, અને એના પરિણામ સ્વરૂપે જે કલાક લાઇબ્રેરીમાં ભરે, રૂમની અંદર વાંચવા માટે બેસે અને જે વંચાવવું જોઈએ એટલું નથી વાંચી શકતા. એના પછી આપણે અન્ય એક મુદ્દો સમજીએ કે છૂપો ટાઈમપાસ આખા દિવસ દરમિયાન ઘણો થઈ જાય છે, કે જેમ કદાચ આપણે મૂલ્યાંકનમાં નથી લેતા પણ હા થઈ તો જાય છે. જેમ કે હું તમને સમજાવું, છૂપો ટાઈમપાસ કોને કહેવાય. જેમ કે કોઈ એક વિષય વાંચી રહ્યા છીએ, વિષય વાંચવા માટે બેઠા છીએ, બાજુમાં ન્યૂઝપેપર પડ્યું છે, તો વિષય વાંચતા આપણે ન્યૂઝપેપરની અંદર ગળી ગયા, અને ન્યૂઝપેપર વાંચવાની અંદર આપણે લગભગ 10, 15, 20 મિનિટ, 25 મિનિટ કાઢી નાખી છે. તો એ છૂપો ટાઈમપાસ છે. મતલબ જ્યારે આપણે શેડ્યુલ બનાવ્યું ત્યારે શરૂ વાંચતી વખતે ન્યૂઝપેપર વાંચવાનું વિચાર્યું નહોતું. એ તો ન્યૂઝપેપર ત્યાં કોઈ ભાઈબંધ દોસ્ત લઈને આવ્યું અથવા ત્યાં પડેલું છે, તો આપણે વાંચવા લાગ્યા છીએ. તો ગમે ત્યારે આપણે ન્યૂઝપેપર વાંચી અને કરંટ અફેર્સ કરવા માંડીએ એ યોગ્ય બાબત નથી. આખા દિવસ દરમિયાન આપણે ન્યૂઝપેપર વાંચવું જોઈએ. અને હા, કરંટ અફેર્સ માટે ન્યૂઝપેપર વાંચવું એ યોગ્ય બાબત નથી. એના માટે મેગેઝિન કોઈ ને કોઈ તમને જે ગમતા હોય એ મેગેઝિન વાંચી શકાય. એ જ રીતે તમે જે કોઈ બાબતને ફોલો કરતા હોય એને નિયમિતપણે આપણે કરી શકીએ. પણ ડેઇલી બેઝિસ ઉપર તમે કલાક, 2 કલાક, 3 કલાક આપી દો, એ યોગ્ય બાબત નથી. તો ન્યૂઝપેપર અચાનક વાંચ્યું એ છૂપો ટાઈમપાસ છે. ત્યાર પછી માની લો કે તમે વાંચવા માટે બેઠા, કલાક, સવા કલાક વાંચ્યું, ત્યાર પછી એક મન થઈ ગયું રાઉન્ડ મારી આવીએ. હવે તમે રાઉન્ડ મારવા માટે ગયા અને એ સમય દરમિયાન તમે જે નક્કી કરેલો ટાઈમ હતો કે 10 મિનિટ માટે રાઉન્ડ મારીએ, ફ્રેશ થઈ આવીએ, બહારની હવા લઈ આવીએ, અને વળી પાછળની જગ્યાએ 20-25 મિનિટ થઈ ગઈ અથવા અડધી કલાક થઈ ગઈ, તો એ છૂપો ટાઈમપાસ છે. ત્યાર પછી ભાઈબંધ દોસ્તારે કીધું કે આપણે ચા પીવા માટે જઈએ, તો ચા પીવા માટે જવું એ સારી વાત છે, પણ ગમે ત્યારે જવું એ ખરાબ બાબત છે. મતલબ એ આપણો જ સમય બગાડશે. ચા પીવા માટે ગયા, ભાઈબંધ દોસ્તાર કંઈક વાતચીત લઈને આવ્યા, અથવા તો અન્ય કોઈ મતલબ કોઈને કોઈ વિષય ઉપર વાતચીત તો થતી હોય, ભાઈબંધ દોસ્તાર હોય, આપણો એક સમાજ જ હોય, તો નેટવર્ક જ હોય, અને એમાં કંઈક ને કંઈક આપણે ચર્ચામાં લાગી ગયા, એમાં આપણે ક્યારે કલાક નીકળી જાય એ ખ્યાલ નથી. આ છૂપો ટાઈમપાસ છે. ત્યાર પછી વાર તહેવાર હોય, ગમે ત્યારે કોઈ ભાઈબંધ એમ કહેશે કે ચલો આપણે ફલાણી કોઈ જગ્યાએ જઈએ, તો એ સમયે આપણે નીકળી પડીએ. તો એ જે નીકળી પડીએ ને એ આપણો ટાઈમપાસ છે એક પ્રકારનો. ઘણા હોય ને કે ક્રિકેટ રમવા જવું છે, બોક્સ ક્રિકેટ, તો નીકળી પડે. કોઈ એમ કે ગરબા માટે જવું છે તો નીકળી પડે, બજારમાં જવું છે તો નીકળી પડે. તો ભાઈબંધ દોસ્તારે નાય કેમ પડવી, પણ અહીંયા થોડું સ્વાર્થી બની જવું પડે અને ગમે ત્યારે નીકળી જઈએ એ ખરાબ બાબત છે. મતલબ જવું જોઈએ, પરંતુ એના માટે થઈ આપણું આયોજન તો હોવું જોઈએ કે ભાઈ હું આ કલાક માટે જઈશ તો કલાકની અંદર પાછો આવી જઈશ. ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ કોઈ ટાઈમ ટેબલ બનાવ્યું હોય અને ટાઈમ ટેબલની અંદર બહાર જવા માટેનું કોઈ વ્યવસ્થા ન વિચારી હોય, પણ અચાનક ભાઈબંધની સાથે જવું પડે એમ હોય, કલાક કે 2 કલાક માટે જઈ આવ્યા, તો હવે એ શું કરશે કે ટાઈમ ટેબલ એ 8 કલાકનું હતું, એમાંથી 2 કલાક જઈ આવ્યા, તો હવે એ 2 કલાક કોઈક રીતે એડજસ્ટ કરવા માટે આખું ટાઈમ ટેબલ વીખી નાખશે કે 2 કલાક કોઈક રીતે એડજસ્ટ કરવી નહીં. એવું કરવા કરતાં આપણે શું કરવાનું કે ટાઈમ ટેબલ જે બનાવેલું છે એમને રાખો, વચ્ચે 2 કલાકનો ગેપ પડી ગયો એને ભૂલી જાઓ. હવે તમે જે આવ્યા ત્યારથી જે ટાઈમ ટેબલ છે એને ફોલો કરો, એનાથી માનસિક રીતે ઘણી રાહત રહેશે. નહીંતર એ જ ચાલ્યા કરશે કે 2 કલાક બગડી, 2 કલાક બગડી, તો એને ભૂલી જાઓ. એ 2 કલાક બગડી એ તમે વિચાર અડધી કલાક માટે કરશો. તો અહીંયા આગળ એક તો તમે ન્યૂઝપેપર વાંચવા માટે બેઠી ગયા, બહાર રાઉન્ડ મારવા માટે વી ગયા, વળી પાસે ચા પીવા માટે વી ગયા. એ જ રીતે ઘણીવાર એવું બને કે વાંચવા માટે બેઠા અને એવું મન થઈ ગયું કે એક વખત રીલ જોઈ નાખું. મતલબ એવું મન થઈ જાય ને કે રીલ જોઈ નાખું. તો રીલ જોવી સારી વાત છે ને, દરેક વ્યક્તિ જોતા હોય. આદર્શ પરિસ્થિતિને આપણે કોઈ વાત નથી કરતા કે જોવી જ ના જોઈએ, જોવી જોઈએ, પણ એના માટે થોડું સંયમિત હોવું જોઈએ કે 5 મિનિટ માટે રીલ જોઈશ તો 5 મિનિટના ઘણાને અડધી કલાક, પોણી કલાક ક્યારે થઈ જાય છે ખ્યાલ નથી આવતો. ઘણા શું કરે કે વાંચવા માટે બેસે ને ત્યારે વિચાર કરે કે પહેલાં હું થોડું ફ્રેશ થઈ જાઉં, મોબાઈલ એકવાર જોઈ લઉં. એ ફ્રેશ થવાનો હોય 5-10 મિનિટ માટે, એની જગ્યાએ ક્યારે એ કલાક સુધી ટાઈમ પહોંચી જાય ખબર નથી રહેતી. તો આ બધાને છૂપો ટાઈમપાસ કહેવાય. ઘણા હોય ને કે રાત્રે રૂમે જાય અથવા હોસ્ટેલે જાય અને સૂતા વિચાર કરે કે હું એક વખત મોબાઈલ જોઈ લઉં અને ત્યાર પછી વાંચવા માંડું.
તો સૂતા સૂતા ઘણાને વાંચવાની ટેવ હોય રાત્રે કે એકદમ આરામય થઈ જાય ને વંચાઈ જાય, રિવિઝન થઈ જાય. તો એ સૂતા સૂતા જે મોબાઈલ ફોન ઘુમાડે છે તો એ કેટલા સમય માટે ઘુમાડે ને યાદ નથી રહેતું. તો આ બધો જ આપણે છૂપો ટાઈમપાસ કહી શકીએ કે જેની નોંધ આપણે ઘણી વખત લઈએ, ઘણી વખત નથી લેતા. આ જો આપણે કોઈક રીતે બંધ કરી શકીએ તો ફાયદો તો થશે. ત્યાર પછી નેગેટિવ થિંકિંગની જે બાબત હોય છે એને બંધ કરી દઈએ. નેગેટિવ થિંકિંગનો મતલબ એ થાય, મતલબ જે તૈયારીની અંદર રહેલા છે એની ઉંમર એવરેજ 18, 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ તો રહેલી છે. એમને એક ચિંતા એ રહેતી હોય છે કે પરીક્ષા પાસ થશું કે નહીં થઈએ, થશું કે નહીં થઈએ. ઘણાને એવું હોય છે કે ઘરેથી કંઈ રાખવામાં આવ્યું હોય કે છેલ્લો એટેમ્પ્ટ છે અને ત્યાર પછી તમારે હવે નોકરી ધંધામાં જોડાઈ જવાનું છે. તો એક ચિંતા એને એ રહેતી હોય, નેગેટિવિટી આવતી હોય છે. ત્યાર પછી એક નેગેટિવિટી એને એ આવતી હોય છે કે માનો કે સરકારી પરીક્ષા પાસ ન કરી તો પછી પ્રાઇવેટ જોબ મળશે કે નહીં મળે, મળશે તો ક્યાં મળશે. આ નેગેટિવ થિંકિંગ ખૂબ ચાલે. મતલબ વાંચવા માટેનો ટાઈમ છે, વાંચવા માટે બેઠા છે, ત્યાં આગળ એ નેગેટિવ થિંકિંગ શરૂ કરે છે. ત્યાર પછી ઘણાને ફેમિલીનું નેગેટિવ થિંકિંગ હોય. ફેમિલી મેમ્બરે કંઈક ફોનની અંદર કહી દીધું કે હવે ક્યારે પરીક્ષા પાસ કરી તો વળી પાછું એ વિવાદ માનસિક રીતે ચાલે છે. ત્યાર પછી અન્ય કોઈ ભાઈબંધ દોસ્તાર તરફથી કંઈક ને કંઈક થઈ ગયું છે, મતલબ ભાઈબંધ દોસ્તારે કંઈ કહી દીધું તો એની બાબતો મગજની અંદર ચાલે છે કે આ વ્યક્તિ આમ કીધું, આ વ્યક્તિ આમ ન કીધું, ત્યાર પછી બેનપણી આમ કીધું, ભાઈબંધે આમ કીધું. તો આ બધી જ બાબતો જે રહી ને નેગેટિવ થિંકિંગ છે. મતલબ થોડું સાંભળવાની ટેવ પાડી દઈએ ને, મતલબ એ ધારી જ લેવાનું કે ઘરના સભ્યો તરફથી કહેવામાં આવી શકે, ઘરના સભ્યો કહી શકે. એક ઉંમર થાય તો જોબ માટે આપણને કહી શકે. તો એ સમય દરમિયાન તમે જો ધારી જ લીધું હોય કે આ વખતે તૈયારી સરસ રીતે કરી નાખવાની છે તો એ જે કંઈ બોલશે તો એ સાંભળી લેવાનું છે કે હા, મતલબ એને બહુ સિરિયસલી નહીં લેવાનું. ભાઈબંધ દોસ્તાની બાબતો હોય એનાથી પર થઈ જવાનું. કોણ શું કહેતું હતું, કોણ નહોતું કહેતું. નેટવર્ક બહુ ઓછા બનાવીએ તો એનાથી આપણને ઘણી સરળતા રહેશે. તો નેટવર્ક બને ત્યાં સુધી ખૂબ ઓછું હોય, કામનું જ નેટવર્ક હોય અને વધારે પડતી જે પંચાયતવાળું નેટવર્ક હોય કે આ આમ કહેતો હતો, આ આમ કહેતી હતી વગેરે, એમાંથી જો આપણે મુક્ત થઈ જઈએ તો ઘણો આનંદ આવશે. ત્યાર પછી અહીં આગળ મેટર રહેલી છે કે આદર્શ ટાઈમ ટેબલ ન બનાવીએ. આદર્શ ટાઈમ ટેબલ બનાવવાની જરૂરિયાત નથી. એકદમ એવું ટાઈમ ટેબલ બનાવીએ જે વ્યવહારુ હોય, જેને આપણે ફોલો કરી શકીએ. આપણને આપણી તો કેપેસિટી ખ્યાલ હોય ને કે આપણે કેટલું વાંચી શકીએ એક ધારું, તો એ હિસાબે ટાઈમ ટેબલ બનાવીએ અને એવું ટાઈમ ટેબલ બનાવીએ કે જેને વળી પાછું મિલિટરી ડિસિપ્લિનથી ફોલો કરીએ. તો સવારે આપણે જો માની લો કે 5 વાગે જાગી શકતા હોઈએ તો 5 વાગે જાગીએ, તો 4 વાગે શા માટે લખીએ? આ ધીમે ધીમે 5 વાગે જગાઈ જતું હોય તો ધીમે ધીમે ઇમ્પ્રૂવ કરી શકાય. બીજું કે ઘણા એવું કહેતા હોય કે હું રાતનો રાજા છું કે રાતની રાણી છું, તો રાત્રે ખેંચતા હોય. ખરેખર રાત્રિ દરમિયાન ઉજાગરા કરવા એની કરતાં બેટર એ છે કે વહેલી સવારે જાગીએ અને રાત્રે વહેલા સૂઈ જઈએ. મતલબ હું તમને એ સમજાવું કે પરીક્ષા વખતે ઘણા બીમાર પડતા હોય, એનું કારણ અચાનક બીમાર ન પડ્યા હોય, પણ રાત દિવસ જે ખેંચવું હોય, રાતના ઉજાગરા કર્યા હોય, 2, 2.5, 3 વાગ્યા સુધી વાંચવું હોય. જે વ્યક્તિ રાતના ઉજાગરા કરતા હશે ને એમને ખ્યાલ હશે કે દિવસ દરમિયાન એમને થોડી બેચેની લાગતી હોય, થોડું માથું ભારે ભારે લાગતું હોય, આંખો સહેજ ભારે લાગતી હોય, પછી વાંચતી વખતે કોન્સન્ટ્રેશન ન જળવાતું હોય, ઊંઘ આવતી હોય. તો બને ત્યાં સુધી મારી દ્રષ્ટિએ રાત્રિ દરમિયાન ખેંચવું ન જોઈએ. રાત સૂવા માટે હોય તો કુદરતી રીતે મતલબ રહેલું છે એમ, તો એનો ઉપયોગ સૂવા માટે કરીએ. 10, 10:30 થાય સૂઈ જઈએ અને વહેલી સવારે જો 4 વાગે જાગી શકીએ અથવા 5 વાગે જાગી શકીએ તો વધુ સારું છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે 2 ટાઈમ દોડવા માટે જાય છે. 2 ટાઈમ દોડવા માટે જાય, મને એનાથી વિરોધ નથી, પણ આદર્શ રીતે જુઓ તો 1 ટાઈમ વ્યવસ્થિત દોડી આવીએ ને તો એનાથી કામ તો થઈ જાય. મતલબ 2 ટાઈમ દોડીને ઇમ્પ્રુવમેન્ટ આવી જ જાય એવી રીતે નથી હોતું કે અચાનક ઇમ્પ્રુવમેન્ટ એવી રીતે ન આવી જાય. નિયમિતપણે દોડવાથી આવે. 2 ટાઈમ દોડવાથી હા એ થાય કે પગની રગ જે હોય ખેંચાઈ જાય. ત્યાર પછી ઘણા છેલ્લે દોડી નથી શકતા. આ પ્રકારના પ્રશ્નો બનતા હોય. હાડકાની અંદર કંઈક ને કંઈક ફ્રેક્ચર આવી જાય પડે તો બને ત્યાં સુધી એવી રીતે કરવું કે 1 ટાઈમ સરસ રીતે દોડવું અને ત્યાર પછી સરસ આખા દિવસ માટે લેખિત પરીક્ષાની તૈયારી કરવી. રાતના ઉજાગરા બને ત્યાં સુધી ટાળવા. ઘણા એવું કરતા હોય કે 10, 11 વાગે શરૂ કરે, રાતના રાજા હોય, 10, 11 વાગે શરૂ કરે, 2 વાગ્યા સુધી વાંચે, તો અલ્ટિમેટલી તો 3 કલાક જ વાંચે છે. તો આ કરવું એની કરતાં બેટર છે કે વહેલા સૂઈ જઈએ અને વહેલા જાગવાની ટેવ પાડીએ. ત્યાર પછી આદર્શ ટાઈમ ટેબલ બનાવી અને હેરાન પરેશાન થવું જો એનું ફોલો ન થાય તો એની કરતાં બેટર છે કે એ પ્રકારના ટાઈમ ટેબલ ન બનાવીએ, આળસ છોડી દઈએ. આળસનો મતલબ એ થાય કે કેટલાકની પ્રકૃતિ જેવી હોય કે એકદમ આરામથી કામ કરે, મતલબ જાગે તો એકદમ આરામથી જાગે, પથારીની અંદર પડ્યા રહે, ત્યાર પછી વિચાર કરે કે હું હમણાં જાગું, અલાર્મ જે હોય એને સ્નૂઝ ઉપર મૂક્યા કરે. આ આળસુ જે પ્રકૃતિ છે ને એને છોડી દઈએ, એકદમ સતર્ક થઈ જઈએ, એકદમ સટીક. અલાર્મ વાગ્યો તરત જ ફાટ કરતા ઊભા થઈ ગયા. ત્યાર પછી ઘણા જમે તો એકદમ આરામથી જમે, એકદમ આરામથી.
ત્યાર પછી એને ઊભા થવાનું કીધું હોય તો એકદમ આરામથી ઊભો થાય. મતલબ એકદમ જે આરામવાળી પ્રકૃતિ છે એને છોડી દઈએ તો એનાથી સમયનો ઘણો બચાવ આપણે કરી શકશું. એકદમ સરસ રીતે સમયનો બચાવ આપણે કરી શકશું. તો અલગ અલગ જે નાની નાની બાબતો રહેલી છે એને જો આપણે ફોલો કરતા રહેશું તો મને લાગે છે કે એનાથી ફાયદો તો મળશે. આપણા કામથી કામ વધુ રાખીએ, કામ પ્રત્યે વધુ ડેડિકેટ થઈએ. સામાન્ય બાબતો જો હોય અને કામને સ્કીપ કરી દઈએ એવું ન કરીએ. કામને પહેલી પ્રાયોરિટી આપીએ. અત્યારે જે અમે લોકો લેક્ચર લેતા હોઈએ તો એની અંદર પહેલી પ્રાયોરિટી લેક્ચરને દઈએ છીએ કે સામાન્ય કોઈ નાની મોટી બાબતો હોય તો સ્કીપ ન કરીએ અને વધુ ફોકસ આપણે લેક્ચર ઉપર કરીએ. અને તમે પણ જો ડેડિકેશન આની અંદર આપી દેશો, વાંચવાની અંદર પહેલી પ્રાયોરિટી આપી શકશો તો એનાથી તમને ચોક્કસથી મદદ મળશે. તો મળીએ છીએ ફરી પાછા લેક્ચર્સની અંદર. થેન્ક યુ વેરી મચ.